હેલો એવરીવન, વન્સ અગેન વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ. આજે હું તમારા માટે વિન્ટર સ્પેશિયલ ઓર રેઇની સિઝન માટે સ્પેશિયલી દૂધીના હલવાની રેસીપી લઈને આવેલી છું. તો અહીંયા મેં તમને 600થી 700 ગ્રામ દૂધી લીધેલી છે. એ બધી જ દૂધીને સારી રીતે ધોઈને એની પીલ ઓફ કરી દીધી છે અને પછી એ બધી જ દૂધીને મેં ગ્રેટ કરી દીધી છે. હવે ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે જોઈ લઈએ તો એમાં કાજુ, બદામ, કિશમિશ, ઇલાયચી અને અહીંયા મેં મોળો માવો લીધો છે દૂધનો. હવે દૂધીને સારી રીતે ખમણીને પહેલાં મેં એને એક બાઉલમાં અલગ લઈ લીધી છે. અહીંયા આગળ મેં 1 લીટર દૂધ લીધું છે. આ દૂધને મેં ગરમ થવા માટે મૂકી દીધું છે. ત્યાં સુધી મેં એક સાઈડમાં પેન લઈ લીધું છે. એની અંદર હવે આપણે દૂધીને શેકી લેવાની છે. એના માટે મેં એક મોટી ચમચી જેટલું ઘી લીધું છે. અહીંયા મેં ઘી પીગળેલું નથી. જો તમે પીગળેલું ઘી લેતા હોય તો 2 ચમચી ઘી લઈ લેજો. એને પેનની અંદર એડ કરીને હવે આપણી દૂધીને આપણે સારી રીતે શેકવાની છે. અને અહીંયા આગળ ગેસની ફ્લેમ તમે લો જ રાખજો. અહીંયા આગળ દૂધીને શેકાતા ઓલમોસ્ટ લો ફ્લેમ ઉપર 10થી 15 મિનિટનો ટાઈમ લાગશે. હવે 10-15 મિનિટ સુધી આપણે દૂધીને કન્ટિન્યુ હલાવવાની છે, અધરવાઇઝ એ નીચે ચોંટી શકે છે પેનમાં. તો આપણે એને થોડીક વારે આ રીતે હલાવીને મિક્સ કરતા રહીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણી દૂધી ધીમે ધીમે શેકાઈ રહી છે. પંદર મિનિટ પછી આપણી દૂધી શેકાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે જે દૂધ રાખ્યું હતું ઉકળવા માટે તે પણ ગરમ થઈ ગયું છે. તો આપણે એને અહીંયા આગળ થોડું કરીને દૂધીની અંદર એડ કરી દેવાનું છે. તો અહીંયા બધું જ મેં 1 લીટર દૂધીની અંદર સારી રીતે એડ કરીને એને સારી રીતે મિક્સ કરી દીધું છે. અને હવે હજી પણ ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે અને લો ફ્લેમ ઉપર જ આપણે દૂધીને સારી રીતે ચડવા દેવાની છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બધું જ દૂધીની અંદર સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને થોડીક વારે મિક્સ કરતા રહીએ. અહીંયા આગળ મેં 200 ગ્રામ જેટલો મોળો દૂધનો માવો લીધો છે. જ્યારે તમે દૂધનો માવો એડ કરો છો તો આપણો હલવો ટેસ્ટમાં એકદમ સારો થાય છે અને તે પલ્પ પણ સારો આપે છે. એટલે મેં અહીંયા મોળો દૂધનો માવો લીધો છે. તો એને પણ અહીંયા આગળ મેં મેશ કરીને એડ કરી દીધો છે. હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને આપણે એને સારી રીતે ઉકળવા દઈએ. અહીંયા દૂધીના હલવાને બનતા 1 કલાક જેટલો ટાઈમ થયો છે લો ફ્લેમ ઉપર. તો ચાલો આપણે જોઈએ કે વચ્ચે મેં એને સ્ટીર કરીને હલાવી લીધું છે કે જેથી આપણી દૂધી નીચે ચોંટી ન જાય અને સાઇડ્સ પર જે મલાઈ અને એ થાય છે તેને પણ તમે સાઈડ પરથી થોડું નીકાળતા રહેજો, એટલે આપણો હલવો સાઈડમાં ચોંટી ના જાય. અહીંયા હલવાને ચડતા 50 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો હવે
આપણે એની અંદર ખાંડ એડ કરવાની છે, કારણ કે દૂધ બધું જ બળવા આવ્યું છે. એટલે હવે અહીંયા આગળ આપણે ખાંડ એડ કરી દેવાની છે. ખાસ ધ્યાન રાખજો કે ખાંડને અહીંયા પહેલાં એડ નહીં કરવાની, કારણ કે જો તમે ખાંડને પહેલાં એડ કરો તો દૂધી ચડતી નથી. એટલે એ આપણે ખાંડને લાસ્ટમાં એડ કરવાની છે. અહીંયા મેં 100 થી 150 ગ્રામ ખાંડ લીધી છે. એ બધી જ ખાંડને આપણે દૂધીની અંદર એડ કરી દેવાની છે. અને પછી જ્યાં સુધી આ ખાંડનું પાણી ન હલે ત્યાં સુધી એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. હવે અહીંયા આગળ આપણે ડ્રાયફ્રૂટ્સ લેવાના છે, જેમ કે કાજુ, બદામ, પછી કિશમિશ, ઇલાયચી, એ બધી જ વસ્તુઓને સારી રીતે ખાંડીને અને યા તો એના ઝીણા ઝીણા પીસ કરીને આપણે લેવાના છે. તો ચાલો એની તૈયારી બાજુમાં સ્ટાર્ટ કરી દઈએ. અહીંયા આગળ હું ડ્રાયફ્રૂટ્સને ઝીણા ઝીણા ખાંડીને યુઝ કરું છું. અગર તમે ઈચ્છો તો તમે તેને ઝીણા ઝીણા પીસીસમાં કટ કરીને પણ લઈ શકો છો. ઇલાયચીને પણ ઇલાયચીના ફોતરા નીકાળીને એને પણ થોડીક ખાંડીને એને એમાં જ એડ કરવાની છે. તો એનો ટેસ્ટ દૂધીના હલવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે બધા ડ્રાયફ્રૂટ્સને આપણે અહીંયા દૂધીના હલવામાં એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ બધા જ ડ્રાયફ્રૂટ્સને હલવામાં એડ કરી દીધા છે. એ પછી જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી સારી રીતે આપણે એને હલાવતા રહેવાનું છે. 5 યા 10 મિનિટની અંદર જ બધું જ આપણું પાણી બળી જાય છે અને આપણો હલવો બસ બનવાની તૈયારીઓ છે. તમે એકવાર જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને મારો દૂધીનો હલવો કેવો લાગ્યો. અને હવે તમારે કઈ રેસીપી જોવી છે તે પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમે અહીંયા જોઈ શકો છો કે આપણો દૂધીનો હલવો કેટલો સરસ બનીને રેડી થયો છે. તો ચાલો એને બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ અને તેની ઉપર તમે ડેકોરેશન માટે ઝીણા સમારેલા કાજુ, બદામ, પિસ્તા એ બધી જ વસ્તુને એડ કરી શકો છો, જે રીતે મેં અહીંયા આગળ એડ કર્યા છે. તો સર્વિંગ બાઉલની અંદર એને લઈને એને સારી રીતે ડેકોરેટ કરી દઈએ અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. થેન્ક યુ.